સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। જિલ્લામાં માર્ગ સલામતીના કાર્યક્રમ માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા 12 કલાકમાં ડમ્પર હડફેટે 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા અને સ્થાનિકોમાં તેને કારણે રોષ જોવા મળી રહ્યો છે। ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પર કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે, તો સિટી વિસ્તારમાં મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે। લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે બેફામ દોડતા ડમ્પરો સામે લગામ ક્યારે? તો હવે વારંવાર થતા અકસ્માતોને કારણે પણ હવે લોકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। ડમ્પરો સામે આખરે ક્યારે લગામ લાગશે તેવો સવાલ હવે લોકો કરી રહ્યા છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, હવે બેફામ જે ડમ્પરો દોડવાને કારણે 15 લોકો અત્યાર સુધી ઇજાગ્રસ્ત થયા છે। હવે સવાલ લોકો એ પૂછી રહ્યા છે કે બેફામ દોડતા જે ડમ્પરો છે તેના પર લગામ ક્યારે લાગશે? સીધો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લો એટલે ખનીજ માફિયાઓનો જિલ્લો, જ્યારે ખનીજ માફિયાઓનો જિલ્લો બેફામ દોડતા ડમ્પરોથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે। જેમાં 24 કલાકમાં 3 અકસ્માત સર્જાયા, જેમાં 9 લોકોના મોત નીપજ્યા અને 15 લોકોને ઈજા પહોંચી હતી। ત્યારે હવે આ ડમ્પર ઉપર ક્યારે લગામ લાગશે તેને લોકો સવાલ કરી રહ્યા છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।